લો મિત્રો, પેટ્રોલ ખૂટી ગયું છે ગાડીમાં, એટલે પેટ્રોલ નાખવા બેઠા છે. દેશી પેટ્રોલ નાખીએ છે. જો આ પેટ્રોલ નાખે ને એટલે 110નું એવરેજ આપે. જો આ પેટ્રોલ નાખે છે. ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયું છે કા ભાઈ? ખૂટી ગયું. હા જો જગદીશભાઈને પેટ્રોલ ખૂટી ગયું છે. આ ગાડી પેટ્રોલ નાખીને પછી છે ને 110નું એવરેજ આપે. તો આપણે થોડુંક નાખી લઈએ. આ પેટ્રોલ દેશી પેટ્રોલ છે. જુઓ અમે નાખીએ છીએ. આ પેટ્રોલ પીવાથી છે ને 110નું એવરેજ આવે. પેટ્રોલ ઘટી ગયું છે કારણ કે તડકો છે ને બહુ, એટલે પેટ્રોલ ઓછું થઈ ગયું ગાડીમાં. એટલે આ પેટ્રોલ નાખી લઈ. વધારે નહીં, 500 ગ્રામ જ ખપશે, વધારે નહીં ખપે. એટલે નાખી દઈએ. જગદીશભાઈ તો બહુ લીટર એક નાખી લે છે, કારણ કે એમને વધારે જોઈએ. મોટી ગાડી નહીં ને, પલ્સર ગાડી છે, પલ્સર. હા એ પલ્સર કહેવાય, એટલે એમાં વધારે પેટ્રોલ જોઈએ. કારણ કે જુઓ ગાડી કેવી મોટી છે ને, જબરી મોટી આ ગાડી, એને વધારે પેટ્રોલ ખાય એ ગાડી. ને આપણે નાની, આપણે સ્પેન્ડરમાં આવીએ એટલે ઓછું જોઈએ. આપણે 500 ગ્રામમાં આપણે 110નું એવરેજ આવે, એટલે વધારે નહીં પીતા આપણે. એટલે અમારે અત્યારે પેટ્રોલ નાખવાનું ચાલુ છે. બીજી ગાડીઓ વાહે છે, એમને નહીં પેટ્રોલ જોઈતું, કારણ કે જે હમણાં નાખ્યું છે એવડા પેટ્રોલ, એટલે એ નહીં નાખે. અમે નાખી લીધું પેટ્રોલ, એટલે તમે બી નાખી લેજો પેટ્રોલ. આ દેશી પેટ્રોલ છે, દેશી આ દેશી કહેવાય પેટ્રોલ. આ અમારી આ પ્રાઇવેટ કંપની, આ આપણે કિસાનવાળી કંપનીનું છે આ પેટ્રોલ. એટલે આ પેટ્રોલ છે ને 110નું એવરેજ આપે. એટલે તમે બી નાખવું હોય તો આવી જજો અમારી ત્યાં. અમારો પેટ્રોલ પંપ છે, ઘરે જ ખોદાવેલો છે, એટલે આવી જજો પેટ્રોલ નખાવા. ચાલો વિડીયોને લાઈક, શેર અને ફોલો કરી દેજો.